નમસ્તે બાળ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો। અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન, જેમાં નવી સ્વઅધ્યયન પોથી આવેલી છે, તેમાં એકમ છે 8મું, સ્વતંત્રતા પછીનું ભારત। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું છે તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો। નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેમનો ક્રમ અક્ષર સામેના ખાનામાં લખવાનો છે। તો તેમાં પહેલું છે, સ્વતંત્રતા સમયે ભારત સરકાર સામે નીચે પૈકી કઈ સમસ્યાઓ ન હોતી? તો તેમાં આવશે કે ભાઈ ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ ઝડપી પ્રગતિ કરવી, આ સમસ્યા ન હતી। બીજું છે, આઝાદી પ્રાપ્ત થયા સૌપ્રથમ કોણે જવાબદાર સરકારનો શુભારંભ કર્યો? તો એમાં સી આવશે, ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી। ત્યાર પછી આગળ છે વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરે કે ભાઈ જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી નોંધપાત્ર એકત્રીકરણ કઈ ઘટનાને ગણાવ્યું છે? તો તેની અંદર સી આવશે, સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના, સી। ચોથું છે, ભારતને આઝાદી મળી તે સમયે કયું દેશી રાજ્ય ભારત સંઘમાં વિલીનીકરણ નહોતું ઈચ્છતું? તો તેમાં ઉપરોક્ત તમામ આવશે, એટલે કે હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર, એટલે ડી આવશે। 5 નંબર, હૈદરાબાદ રાજ્યના ભારત સંઘના વિલીનીકરણમાં કોની ભૂમિકા મહત્વની હતી? તો તેમાં સી આવશે, કનૈયાલાલ મુનશીની। 6 નંબરે છે, તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલ રાજ્યમાં રહો છો, તો તમે કયા રાજ્યમાં રહો છો? તો તેમાં વિદ્યાર્થી મિત્રો સી આવશે, ગુજરાત। 7 નંબરે, ભારતમાં હાલની પરિસ્થિતિ મુજબ રાજ્યો સંદર્ભે કયું વિધાન યોગ્ય છે? તો તેમાં ડી આવશે કે ભાઈ 28 રાજ્યો, દિલ્હી રાષ્ટ્રીય રાજધાની સહિત 8 કેન્દ્ર શાસિત પ્રદેશો, એટલે આમાં ડી જવાબ આવશે। 8 નંબરે, તમે મહાગુજરાત આંદોલનના નેતાઓની યાદી બનાવો છો, તો તમારી યાદીમાં નીચે પૈકી કોનું નામ નહીં હોય? તો કનૈયાલાલ મુનશી આવશે, એ। 9 નંબરે છે વિદ્યાર્થી મિત્રો કે ભારત સરકારે દીવ, દમણ, ગોવાને આઝાદ કરાવવા કયું લશ્કરી અભિયાન ચલાવ્યું હતું? તો એમાં ઓપરેશન વિજય આવશે, એ આવશે। ત્યાર પછી 10 નંબરે, રાજ્યના વિભાજન અંગે કયું જોડકું ખોટું છે? તો મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ, સી આવશે। અને 11 નંબરે, પ્રથમ પ્રજાસત્તાક દિનના દિવસે નીચેનામાંથી કયો પ્રદેશ ભારત સરકારના શાસન હેઠળ ન હતો? તો પુડુચેરી આવશે, બી। આગળ જોઈએ 12 નંબરે છે કે ભાઈ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે દીવ ટાપુ કોના શાસન હેઠળ હતો? તો પોર્ટુગીઝો, સી આવશે। 13 નંબરે, સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તે આશ્રમ સાથે ગાંધીજીની કઈ લડાઈ જોડાયેલી છે? તો દાંડી કૂચ આવશે, એ આવશે વિદ્યાર્થી મિત્રો। 14 નંબરે, નીચેનામાંથી કયું આંદોલન ગુજરાતીઓની માતૃભાષા સાથે જોડાયેલું છે? તો મહાગુજરાત આંદોલન, સી આવશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 આવે છે, વિધાનો ખાલી જગ્યા પૂરવાનું છે। તો પહેલું છે કે ભાઈ અંગ્રેજોની ભારતના 2 ભાગ કરવાની આખરી યોજના હિન્દ સ્વતંત્રતા ધારો નામથી ઓળખાય છે। બીજું છે, જૂનાગઢના નાગરિકોએ ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી। ત્રીજું છે, ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલા મુંબઈ રાજ્યમાં સમાવિષ્ટ હતું અથવા હતા। ચોથું છે, હાલ આયોજન પંચ નીતિ આયોગ તરીકે ઓળખાય છે। અને પાંચમું,
સંયુક્ત રાષ્ટ્ર સંઘે 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરેલ છે? પ્રશ્ન 2B છે, મને ઓળખો, હું કોણ છું? હું સરદાર વલ્લભભાઈ પટેલનો સચિવ હતો, વીપી મેનન. બીજું છે, મારા હસ્તે નવા બનેલ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું, તો કોણ હતું? પૂજ્ય રવિશંકર મહારાજ. ત્રીજું, હું ઉત્તર પ્રદેશમાંથી છૂટું પડેલ રાજ્ય છું, તો ઉત્તરાખંડ. ચોથું, હું હોદ્દાની રૂએ નીતિ આયોગનો અધ્યક્ષ બનું છું, તો વડાપ્રધાન. અને પાંચમું, ગોવાને મુક્ત કરાવવા મારી આગેવાની હેઠળ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જનરલ ચૌધરી. પ્રશ્ન 6(2) સી, તો એમાં ખોટા વિધાનો પર ચેકો મારી નીચેના વિધાનો સાચા બને તે રીતે નીચે વિદ્યાર્થી મિત્રો આ જગ્યા આપવામાં આવી છે તેમાં લખવાના છે. પણ અહીંયા પહેલું છે, સ્વતંત્રતા સમયે ભારતના 562 રજવાડા હતા, એટલે 625 ઉપર લીટી લગાવી છે, દેશી રજવાડા હતા. તો આ જે છે એ તમારે નીચે આ જગ્યામાં લખી દેવાનું છે. બીજું છે વિદ્યાર્થી મિત્રો, સ્વતંત્રતા સમયે ભારતની વસ્તી લગભગ 35 કરોડ જેટલી હતી. ત્યાર પછી ત્રીજું છે, ભારતમાંથી શીતળાનો રોગ સંપૂર્ણ નાબૂદ થઈ ગયો છે. ચોથું છે, ભારતમાં રાષ્ટ્રીય તેમજ માથાદીઠ આવકમાં વધારો પંચવર્ષીય યોજનાને કારણે સંભવ બન્યો. પાંચમું, ભારત હરિયાળી ક્રાંતિને કારણે અનાજની બાબતમાં સ્વાવલંબન બન્યું છે. પ્રશ્ન 3 છે, નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબો લખવાના છે. તેમાં પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સ્વતંત્રતા સમયે ભારતીય સરકાર સામે સૌથી મોટી તત્કાલીન સમસ્યા કઈ હતી? તો જવાબ છે, ભારત દેશ આઝાદ થયો તે સમયે 562 જેટલા દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીન કરવું તે સૌથી મોટી સમસ્યા હતી. વિદ્યાર્થી મિત્રો તમે પણ લખેલું જ હશે, તપાસી લેજો. આ માત્ર તમારી સમજ અને ચેક કરવા માટે છે, નહીં કે ઉતારો કરવા અને કોપી કરવા માટે. બીજો પ્રશ્ન, 15મી ઓગસ્ટ 1947 સુધી કયા 3 રાજ્યોને જોડાણ ખત પર હસ્તાક્ષર ન કર્યા હતા? તો તેમાં જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરે હસ્તાક્ષર કર્યા ન હતા. ત્રીજું છે, પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરાયેલ કાશ્મીરનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો કાશ્મીરનો પ્રદેશ છે તે POK તરીકે ઓળખાય છે. આગળ છે વિદ્યાર્થી મિત્રો 4 નંબરનો પ્રશ્ન, તો આ બધા આપણે કોમ્પ્યુટરાઇઝ જોઈએ. પૂર્વોત્તરના 7 સિસ્ટર સ્ટેટમાં કયા રાજ્યોનો સમાવેશ થાય છે? તો તેમાં જવાબ છે, તો પૂર્વોત્તરના 7 સિસ્ટર સ્ટેટ તરીકે નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, આમ આ 7 રાજ્યો તરીકે ઓળખાય છે. 5 નંબરનો પ્રશ્ન, ભારતની આઝાદી પછી કયા પ્રદેશો અન્ય ફ્રેન્ચોનો અંકુશ હતો? પ્રદેશો પર ફ્રેન્ચોનો અંકુશ હતો. તો તેમાં જવાબ છે, ભારત દેશ આઝાદ થયો તે સમયે દેશમાંના પુડુચેરી, માહે કેરળ, યનામ આંધ્રપ્રદેશ, કરાઈકલ તમિલનાડુ અને ચંદ્રનગર પશ્ચિમ બંગાળ પર ફ્રેન્ચોનો અંકુશ હતો. 6 નંબરનો પ્રશ્ન, ગોવાના લોકોએ ભારત સંઘ સાથે જોડાવા કયા આંદોલનની શરૂઆત કરી? તો જવાબ છે કે ભાઈ ગોવાના લોકોએ ભારત સંઘમાં જોડાવા જનરલ ચૌધરીના નેતૃત્વ નીચે ઓપરેશન વિજય નામનું લશ્કર અભિયાન આંદોલન શરૂ કર્યું. 7 નંબરે, પંચવર્ષીય યોજનાના મુખ્ય ઉદ્દેશો કયા કયા હતા? તો કે ભાઈ દેશનો ઝડપી આર્થિક વિકાસ, વૃદ્ધિ, આર્થિક અસમાનતામાં ઘટાડો, ગરીબી ઘટાડવી, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરાવવી, સ્વાવલંબન અને ભાવ સ્થિરતા, શૈક્ષણિક વિકાસ અને પંચવર્ષીય યોજના મુખ્ય ઉદ્દેશો હતા. 8 નંબરનો પ્રશ્ન, ભારતના પ્રથમ વડાપ્રધાન અને પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. 9 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ભારતમાં ભાષાના આધારે સૌપ્રથમ કયા રાજ્યની રચના થઈ હતી? તો ભારતમાં પ્રથમ ભાષાના આધારે સૌપ્રથમ તો ગુજરાત રાજ્યની રચના થઈ હતી. અને GSLVનું પૂરું નામ છે જીઓ સિન્ક્રોનાસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3B યોગ્ય જોડકા જોડો. તો તેની અંદર આપણે ખબર છે કે ભાઈ પહેલું છે તો સરદાર પટેલ, તો તેની સામે ડી આવશે કે તેમના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ. પછી છે હરિસિંહ ડોગરા, તો તેમાં સી આવશે કાશ્મીરના મહારાજા. ન્યાયમૂર્તિ ડૉક્ટર અફઝલ અલી, તો 3ની અંદર એ તો કે રાજ્ય પુનર્રચના પંચના અધ્યક્ષ. ચોથું છે ડૉક્ટર જીવરાજ મહેતા, તો ચોથાની સામે ઈ આવશે કે ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા. ત્યાર પછી મહેંદી નવાઝ જંગ, તો તેની અંદર 5 નંબરની સામે બી આવશે ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ હતા. ત્યાર પછી છે પ્રશ્ન 4 નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. શરણાર્થી, વિલીનીકરણ, યુદ્ધ વિરામ, કામ ચલાવ વ્યવસ્થા અને હરિત ક્રાંતિ, શ્વેત ક્રાંતિ. તો કોમ્પ્યુટરાઇઝ જોઈએ. શરણાર્થી, તો જવાબ છે યુદ્ધની અંદર કોઈ પણ 2 રાજ્ય કે 2 દેશમાંથી એક રાજ્ય કે એક દેશના હાર કરાયેલ અને સ્વીકારેલ અને રાજ્ય કે દેશનો સહારો લે તેને શરણાર્થી કહે છે. બીજું છે વિલીનીકરણ. તો વિલીનીકરણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? એક દેશમાં 2 રાજ્ય કે બધા જ રાજ્ય સાથે જોડાણ એટલે વિલીનીકરણ. યુદ્ધ વિરામ, તો કોઈ પણ 2 રાજ્ય કે કોઈ પણ 2 દેશ વચ્ચે વાટાઘાટ વચ્ચે શાંતિપૂર્વક યુદ્ધ વિરામ લે તેને યુદ્ધ વિરામ કહે છે. ચોથું છે કામ ચલાવ વ્યવસ્થા. જ્યારે દેશની અંદર કોઈ પણ સરકાર જવાબદારી સ્વીકારવા તૈયાર ન હોય ત્યારે કામ ચલાવ સરકારની વ્યવસ્થા કરવામાં આવે છે. હરિત ક્રાંતિ, તો કૃષિ ક્ષેત્ર થયેલ સુધારા વધારાને હરિત ક્રાંતિ કહે છે. અને શ્વેત ક્રાંતિ એટલે કે દૂધ ઉત્પાદન ક્ષેત્રે થયેલ સુધારા વધારાને શ્વેત ક્રાંતિ કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 5 ટૂંક નોંધ લખો હોય તેમાં પહેલું છે દેશી રાજ્યોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો. બીજું, ત્રીજો, તો આ વિદ્યાર્થી મિત્રો આપણે કોમ્પ્યુટરાઇઝ જોઈએ. દેશી રાજ્યોના એકત્રીકરણમાં સરદાર પટેલનો ફાળો. તો 15મી ઓગસ્ટ 1947માં ભારતના નાના ટૂંકમાં 562 જેટલા દેશી રાજ્યો હતા. ભારતની સાથે તેમને પણ સ્વતંત્રતા મળી. સરદાર વલ્લભભાઈ પટેલ જુલાઈ 1947માં વચગાળાની સરકારના ગૃહપ્રધાન બન્યા. તેઓ દીર્ઘદ્રષ્ટિ અને લોખંડી મનોબળ ધરાવતા ગૃહપ્રધાન હતા. તેમણે અને તેમના સચિવ વીપી મેમનને જોડાણ ખત અને જૈસે થે કરારનો મુસદ્દો તૈયાર કર્યો અને દેશી રાજ્યોની ભારત સંઘ સાથેના એકત્રીકરણની પ્રક્રિયા ખૂબ ઝડપી શરૂ કરી. તેમણે દેશી રાજાઓની તેમની પ્રજા અને રાષ્ટ્રના હિતમાં પોતાના રાજ્યનો સ્વેચ્છાએ ત્યાગ કરવા અને ભારત સંઘને એક અખંડ, મજબૂત તથા લોકમત લઈને જૂનાગઢને ભારત સંઘમાં સાથે જોડી દીધું. કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ કાશ્મીરનું વિધિસર ભારત સંઘ સાથે જોડાણ કર્યું. સરદાર પટેલની આ સિદ્ધિમાં તેમના મુખ્ય સચિવ વીપી મેમનનો ફાળો ખૂબ મહત્વનો હતો. ત્યાર પછી છે પ્રશ્ન બીજો, વર્તમાન ભારતનું ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રમાં પ્રદાન. તો જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમે પણ લખેલો જશે, ચેક કરજો. તો ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ મેળવી છે. ભારતે આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી, ISRO-2, SROS, CO, GSLV, FO2 સંચાર ઉપગ્રહ, GSAT-12 જેવા ઉપગ્રહો સફળતાપૂર્વક અવકાશમાં છોડ્યા છે. ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV એટલે કે જીઓ સિંક્રોનાસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ તૈયાર કર્યું છે. 5 નવેમ્બર 2013ના રોજ ભારતના વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક મંગળયાન છોડ્યું હતું. આમ ભારતે છોડેલા ઉપગ્રહો મંગળ ગ્રહ પર પહોંચતા માટેનું મંગળ અભિયાન તેમજ ઉપગ્રહો છોડવામાં સાધેલ સફળતાપૂર્વક સ્વાવલંબન વગેરે ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિઓ રહી છે. ત્રીજો પ્રશ્ન છે ભારતના રાજ્યોની રચના અને પુનઃરચના. તો જવાબ છે ભારત સ્વતંત્ર થયા પછી દેશી રાજ્યોના એકત્રીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. દેશના બંધારણને સંઘીય રાજ્ય વ્યવસ્થાનો સ્વીકાર કર્યો હોવાથી સંઘના ઘટક રાજ્યોની રચના કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો. બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારતમાં અ, બ, ક, ડ વર્ગોના 4 પ્રકારના રાજ્યો હતા. આ 4 પ્રકારના રાજ્યોનો દરજ્જો એક સમાન ન હતો. એ કામ ચલાવ વ્યવસ્થા
હતી. ભારત પ્રજાસત્તાક બન્યા બાદ દેશના ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવાની માંગ સાથે કેટલાક રાજ્યોમાં ઉગ્ર આંદોલનો શરૂ થયા. સૌપ્રથમ વર્ગના મદ્રાસ ચેન્નાઈ રાજ્યમાંથી તેલુગુ ભાષી લોકોએ આંધ્રપ્રદેશની માંગણી સાથે આંદોલન શરૂ કર્યું હતું. આથી કેન્દ્ર સરકારે તેમની માંગણી સ્વીકારીને 1953માં ભાષાના આધારે અલગ સ્વતંત્ર રાજ્ય આંધ્રપ્રદેશની રચના કરવામાં આવી. એ પછી ભાષાના ધોરણે રાજ્યોની નવેસરથી રચના કરવાની માંગણી આખા દેશમાં થવા લાગી. આથી કેન્દ્ર સરકારે રાજ્યોની પુનઃરચનાના પ્રશ્નોનો અભ્યાસ કરી જરૂરી ભલામણો સ્વીકારવા 1958માં સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલ અલીના અધ્યક્ષપદે રાજ્ય પુનઃરચના પંચની રચના કરવામાં આવી. એ પંચે ઈસવીસન 1956માં પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારને સોંપ્યો. ભારતના રાષ્ટ્રપ્રમુખની મંજૂરી મળતા 1 નવેમ્બર 1956માં તેમનો અમલ કરવામાં આવ્યો. રાજ્ય પુનઃરચનાની ભલામણો મુજબ દેશના 4 પ્રકારના રાજ્યો રદ કરવામાં આવ્યા અને તેના સ્થાને 14 ઘટક રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત સંઘ પ્રદેશમાં રાજ્યોની પુનઃરચના કરવામાં આવી. એ પૈકી સૌથી મોટા ભાગના રાજ્યોની રચના ભાષાના ધોરણે કરવામાં આવી હતી. ત્યાર પછી પ્રશ્ન 6 નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસરો જવાબ આપવાના છે, તો તે પણ કોમ્પ્યુટરાઇઝ જોઈએ. તો કે ભાઈ સ્વતંત્ર ભારતની સાથે ક્યાં ક્યાં પડકારો હતા? તો વિદ્યાર્થી મિત્રો, અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતાં ભારત અને પાકિસ્તાન એમ 2 રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. પાકિસ્તાને પોતાના દેશમાંથી બિન મુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ અપનાવતા લગભગ 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. એ શરણાર્થીઓને ભારતમાં સમાવવા અને તેમને રોજગારી આપી આઝાદી મળી તે સમયે ભારતના નાના મોટા 562 જેટલા દેશી રાજ્યો હતા. એ રાજ્યોનું એકત્રીકરણ કરી તેમને ભારત સંઘ સાથે જોડવા માટે તેમને સહમત કરવા. ત્રીજું છે દેશની પ્રજાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સંતોષી શકે તેવું રાજ્ય બંધારણ ઘડવું અને રાજકીય વ્યવસ્થા બનાવી. ઈસવીસન 1947માં ભારતની વસ્તી લગભગ 35 કરોડ જેટલી હતી. એ વસ્તી ભાષા, પહેરવેશ, ધર્મ, સાંસ્કૃતિક બાબતોમાં ભિન્ન ધરાવતી હતી. આમ ઘણા બધા પડકારો હતા. જૂનાગઢ રાજ્યનું ભારત સંઘમાં કેવી રીતે વિલીન કરવું? તો તેનું છે જૂનાગઢના નવાબે પોતાના રાજ્યનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. પાકિસ્તાને તેમને મંજૂર કર્યું, જેના વિરોધમાં મુંબઈના જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી. સૌરાષ્ટ્રના લગભગ બધા રાજ્યો અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો ભારે વિરોધ કર્યો. જૂનાગઢના નવાબે રાજ્યની પ્રજાને ત્રાસ આપવા માંડ્યો. સરદાર પટેલે જૂનાગઢના નવાબ સામે પગલાં લેવાનું નક્કી કર્યું. ભારતના સૈન્ય જૂનાગઢને ચોતરફથી ઘેરી લીધું. ભારતે આખરે નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો. ભારત સરકારે જૂનાગઢનો કબજો લીધો. એ પછી લોકમત લેવામાં લોકોને પ્રચંડ બહુમતીથી જૂનાગઢને સંપૂર્ણપણે ભારત સંઘમાં જોડવાનું સમર્થન આપ્યું. આમ સરદાર પટેલની કુનહ અને જૂનાગઢ નાગરિકોની પ્રબળ ઈચ્છા શક્તિ વડે જૂનાગઢનું ભારત સંઘ સાથે જોડાણ અને વિલીનીકરણ કરવામાં આવ્યું. ત્રીજું છે ઓપરેશન વિજય વિશે ટૂંકમાં લખો. તો જવાબ છે ઓપરેશન વિજય એટલે ભારત સરકારે ગોવા અને પોર્ટુગીઝ સરકારના અંકુશમાંથી મુક્ત કરવા શરૂ કરેલ લશ્કરી અભિયાન. પોર્ટુગીઝ સત્તાવાળાઓએ સાથે વાટાઘાટો, સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસોને સફળતા નહીં મળે એમ લાગવાથી ભારત સરકારે ગોવાને મુક્ત કરવા જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય કરવામાં આવ્યું. ત્યાર પછી છે પ્રવૃત્તિ. સામાજિક પાઠ્યપુસ્તક નંબર પાના નંબર 55 પરના આપેલા ભારતની આ રાજકીય નકશાની મદદથી પ્રશ્નોના જવાબ આપવાના છે. તેમાં વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખને અડીને કયા કયા દેશની આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે? તો એમાં પાકિસ્તાન, ચીન, અફઘાનિસ્તાન અને તજાકિસ્તાન આવેલા છે. બીજું છે સેવન સિસ્ટરના વિસ્તારની દ્રષ્ટિએ નામની મોટા ક્રમમાં ગોઠવો, નાનાથી મોટા ક્રમમાં. તો તેમાં અસમ, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ આવશે, મણિપુરમ અને મિઝોરમ. ત્રીજું છે વિદ્યાર્થી મિત્રો, તો પશ્ચિમ બંગાળ ચંદ્રનગરથી અને ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સંસ્થાઓનો બીજા જોવા બંગાળના સાગર માર્ગે આગળ વધતો છો તો તે પહેલાંથી છેલ્લે સુધી જેવા સ્થાનોનો ક્રમ કયો હશે? તો યમન,
કરાઈકલ, ચંદ્રનગર, પુડુચેરી, દીવ, દમણ અને ગોવા. ત્યાર પછી ચોથામાં પંજાબ અને પાંચમામાં દીવ અને દમણ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી છે ઉખાણ. ભારતના નાયબ વડાપ્રધાન, ગૃહપ્રધાન, અખંડ ભારતના શિલ્પી, સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરનાર તો સરદાર વલ્લભભાઈ પટેલ. બીજું છે ગુજરાત મહાગુજરાત આંદોલન શરૂ કરનાર જનતાના ચાચા એટલે કે ઇન્દુલાલ યાજ્ઞિક. ત્રીજું પોર્ટુગીઝ સંસ્થાઓનો અંત લાવનાર ઓપરેશન વિજય લશ્કરી અભિયાનના પ્રમુખ તો જનરલ ચૌધરી. ત્રીજું જવાબદાર સરકારનો શુભારંભ કરનાર સૌપ્રથમ ભારત સંઘના જોડનાર રાજવી તો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી જે ભાવનગરના રાજા હતા. પાંચમું 561 દેશી રાજ્યો ભારત સંઘ સાથે જોડાવા છતાં હું ન જોડાઉં પાકિસ્તાનને આક્રમણ કરતા ભારત સંઘ સાથે જોડાણ ખત પર સહી કરી હાલ હું ભારતની ઉત્તરે આવેલ કેન્દ્ર શાસિત પ્રદેશ છું તો જમ્મુ અને કાશ્મીર આવશે. છઠ્ઠું 7 સિસ્ટર રાજ્યમાં મારું સ્થાન મારી સરહદ નીચે ભૂટાન, મ્યાનમારને અડીને આવેલી છે તો અરુણાચલ પ્રદેશ આવશે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી તમે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આગળના એકમની અંદર. આવજો.